हेलो फ्रेंड्स, હું છું દીપ્તિ. મારી યુટ્યુબ ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જોધપુરની ફેમસ પ્યાજ કચોરી. કેટલી ક્રિસ્પી બની છે એ તમે સાંભળી શકશો, અને અંદરથી પણ કેટલું સરસ સ્ટફિંગ છે ને એ હું તમને કાપીને દેખાડીશ. સ્ટફિંગ જો પૂરતું ન ભર્યું હોય ને તો પછી મેંદો ખાતા હોય ને એવું જ લાગે. જુઓ છે ને, એકદમ ભરેલું, એટલું સરસ ટેસ્ટી બન્યું છે. એકવાર ટ્રાય કરશો ને તો જ તમને ખબર પડશે. જરૂરથી બનાવજો. હવે એને કેમ બનાવવી એ જોઈ લઈએ. અહીંયા મેં 1.5 કપ મેંદો લીધો છે. કચોરી બનાવવા હંમેશા મેંદો જ લેવો. બહાર જેવી બનાવવી હોય ને તો મેંદો જ વાપરજો, નહીં તો મજા નહીં આવે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડુંક અમસ્તું અજમો લીધો છે મેં, એને આ રીતે ચોળી અને નાખી દઈશું. 4 ટેબલ સ્પૂન એમાં આપણે તેલ નાખીશું. ઘી અથવા તેલ કાંઈ પણ મોણ નાખી શકાય. બસ પછી એકદમ મિક્સ કરી લેશું. જો મુઠ્ઠી પડતું મોણ જે કહીએ ને એ ન લાગે તો વધારે નાખવું. મોણ જો વ્યવસ્થિત નહીં દીધેલું હોય ને તો ક્રિસ્પી નહીં બને. હવે જરૂર પૂરતું પાણી લઈ અને સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે. જુઓ, આ રીતનો લોટ બંધાઈ જાય ને એટલે એને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરશું. હવે એક વઘારિયા જેવું વાસણ લઈ લેવાનું. એમાં 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા અને 1 ચમચી વરિયાળી, આ ત્રણેયને સરસ મજાની સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનું છે. બરાબર શેકાઈ જાય, થોડુંક ઠંડુ થાય પછી એને દરદરું પીસી લેવાનું છે. હજી જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દીપ્તિઝ રસોઈ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આ મારી ગુજરાતી ચેનલ છે, એના ઉપર હું સારી રેસિપીઝ મૂકતી રહું છું, તો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો. વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક અને કમેન્ટ જરૂર કરજો. અહીંયા મેં 3 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, એને બારીક ચોપ કરી લીધી છે. 1 મરચું લઈ લીધું છે. બહુ તીખું નથી, તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે મરચાં નાખી શકો છો. એને પણ આપણે બારીક ચોપ કરી લેશું. હવે એક પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું. મિત્રો, તમે કઈ ટાઈપની રેસીપી જોવા માગો છો એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવશો. તેલ અહીંયા આપણું ગરમ થઈ જાય એ પછી એમાં જીરું નાખી દઈશું. અડધી ચમચી હિંગ નાખી દઈશું અને જે બારીક કટ કરીને રાખ્યા છે ને એ મરચાં નાખી દઈશું. અમારા ઘરમાં તીખું ઓછું ખવાય છે, બાકી રાજસ્થાની કોઈ પણ ફૂડ હોય એ થોડુંક સ્પાઇસી હોય. તમને તમારું ગમે એ રીતે તમે નાખી શકો. અહીંયા આદુને મેં ખમણી લીધું છે, એ નાખી દીધું છે. હવે જે મસાલો બનાવ્યો ને વરિયાળી, ધાણા અને જીરુંનો, એ નાખી દઈશું. આદુ અને મરચાં એકદમ સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં ચોપ્ડ કરેલી ડુંગળી નાખી દઈશું. રાજસ્થાની રસોઈમાં ડુંગળીનું પ્રમાણ વધુ હોય છે, અને આ તો પ્યાજ કચોરી જ છે તો એમાં ડુંગળીનું પ્રમાણ તો થોડું હોય જ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હળદર અને લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી વાપર્યું છે. બધું સરસ હલાવતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે. સરસ મજાનું સંતળાય. બ્રાઉન નથી કરવાની ડુંગળી, ખાલી ટ્રાન્સપરન્ટ કરવાની છે. એ પછી એમાં 1 ચમચા જેટલો એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખી દીધો છે. એની પણ શેકાવાની બહુ સરસ સુગંધ આવશે. એ પછી આપણે ખાસ હલવાઈઓ વાપરે છે ને જે માર્કેટમાં, એ રીતે જ જો ટેસ્ટ જોતો હોય તો અડધી ચમચી લીંબુના ફૂલ નાખી દઈએ. લીંબુ અથવા તો આમચૂર પાવડર પણ નાખી શકો જો તમે લીંબુના ફૂલ ના ખાતા હો તો. બાકી સ્પેશિયલી લીંબુના ફૂલ નાખશો તો બજાર જેવો જ ટેસ્ટ આવશે. 1 ચમચી મેં અહીંયા દળેલી ખાંડ નાખી દીધી છે અને 2 બાફેલા બટેટાને આ રીતે હું ક્રશ કરી અને નાખી દઈશ. બટેટાને આ રીતે ચમચાથી દબાવતા જવાનું છે અને બધું એકદમ સરસ મિક્સ કરતા જવાનું છે. બસ આપણો મસાલો રેડી છે. કોથમીર વગર કેમ ચાલે, એટલે ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે 1 ચમચી ગરમ મસાલો, એ પણ ગેસ બંધ કરીને નાખવાનો છે. એકદમ માર્કેટ જેવો ટેસ્ટ આવશે. તો ફક્ત 1 ચમચી પણ ગરમ મસાલો નાખવાનું ભૂલતા નહીં. હવે આપણો મસાલો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે, તો આપણે એને ઠંડો થવા દઈશું. પણ એ પહેલાં થોડોક ટેસ્ટ કરી લેજો. મીઠું કે કાંઈ પણ વધારાની જરૂર હોય તો આ સમયે ઉમેરી શકાશે.
હવે આપણો લોટ પણ સરસ થઈ ગયો છે. એને જરાક કૂણવી લેશું અને એના લુવા બનાવી લેશું. આ માપ પ્રમાણે 10થી 11 કચોરી બને છે, મીડિયમ સાઇઝની, જે માર્કેટમાં મળે છે એ જ રીતની. ચાલો હવે આપણે કચોરી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એક લુવો મેં લઈ લીધો છે. ક્યાંય અટામણની કે કાંઈ જરૂર નહીં પડે, પૂરી જેટલું વણવાનું છે. સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગૃહિણીઓને એ યાદ ના જ કરાવવું પડે. હવે આ રીતની પૂરી મેં વણી લીધી છે. કિનારીઓ ઘણીવાર છૂટી જાય છે એવી ફરિયાદ હોય છે બધાની, એટલે કિનારીએ આ રીતે પાણી લગાડી દઈશું અને જેવડી સાઇઝનો લુવો હોય એવડી જ સાઇઝનો બોલ માવાનો બનાવી લઈશું. બસ અંદર પૂરી અને આ રીતે ભેગું કરી અને કચોરીનો શેપ આપી દઈશું. બસ પછી સેજ હાથેથી દબાવી લેવાનું છે. વળવાની જરૂર તો નહીં જ પડે, છતાં એવું લાગે તો જરાક વેલણ મારી દેવું. તો રેડી થઈ ગઈ છે આપણી કચોરી. હવે એને ધીમે તાપે તળી લેવાની છે. સાવ ધીમો નહીં, નહીંતર તેલ પી જશે, અને એ ફાસ્ટ નહીં, નહીંતર કાચી રહી જશે. બસ એ રીતે તળી લેશું. મિત્રો, આ સિવાય પણ મારી એક ચેનલ છે, દીપ્તિ ત્રિવેદી લર્ન વિથ મી, જેના ઉપર હું વ્લોગ, ફૂડ રિલેટેડ અને ક્રાફ્ટ રિલેટેડ વિડીયોઝ નાખતી રહેતી હોઉં છું. એ હિન્દી ચેનલ છે. જો એ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. કાંઈક ને કાંઈક નવું શીખવા મળશે. મેં બધી કચોરી આ રીતે રેડી કરી લીધી છે. જુઓ કેટલી સરસ બની છે. ક્રિસ્પી કેટલી બની છે એનો અવાજ તો તમે સાંભળો જ છો. માર્કેટમાં તમે ખાવા જાઓ તો એની સાથે આ બે ચટણી હોય છે, ફુદીનાની ચટણી અને મીઠી ચટણી. જુઓ અંદરથી સ્ટફિંગ પણ છે ને ભરેલું એકદમ. તો બસ હવે તમે પણ ઘેર જ જરૂરથી બનાવશો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. થેન્ક યુ.